જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11માં અત્યાર સુધી જી નીટમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નોનું હું તમને સોલ્યુશન સમજાવીશ અને એ સોલ્યુશન ઉપરથી આપણે એક વસ્તુ એ સમજવાની છે કે કોઈ પણ પ્રશ્ન એમસીક્યુનો જવાબ એ પ્રશ્નમાં હોય છે, બરોબર. આપણે થોડું વિચારવાની જરૂર પડે છે, થોડું વિચારી અને ઝડપી ગણતરી કરવાની જરૂર હોય છે, એટલે આપણો 1 મિનિટમાં જવાબ આવી જાય. તો એના માટે મેં અહીંયા પ્રશ્ન નંબર 1 નીટમાં પહેલાં હું નીટના પ્રશ્નો ચલાવીશ, પછી જીના ચલાવીશ. તો ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં નીટમાં અત્યાર સુધી પૂછાઈ ગયેલા જે પ્રશ્નો છે 1988થી આપણે શરૂ કરીએ છીએ. તો 1988માં પૂછાયેલો પ્રશ્ન મેં બોર્ડ ઉપર લખેલો છે, જોઈએ હવે એનું સોલ્યુશન શોધીએ. તો બોલો આપણને એવું પૂછ્યું છે કે એક એસટીપી એ એક સીસી એટલે 1 ml થાય, આટલું યાદ રાખજો અહીંયા. તો હું અહીંયા લખીશ 1 સીસી એટલે 1 ઘન સેન્ટીમીટર, બરોબર, બરાબર 1 ml થાય છે. બોલો આનું અર્થઘટન કર્યું. હવે ખાલી જગ્યા ધરાવે છે અહીંયા અણુ પરમાણુ, જો અહીંયા ખાલી જગ્યા છે એટલે ઓપ્શન જોવા પડે. તો અણુ પરમાણુ ને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલે આપણે અહીંયા લેવું પડે એવોગેડ્રો સિદ્ધાંત. તો એવોગેડ્રો સિદ્ધાંત અનુસાર જો હું તમને બધું ડિટેલમાં સમજાવીશ, તમારે એમાંથી શું ગણવાનું છે હું તમને કહીશ, એટલે ઝડપ કઈ રીતે આવે. તો બોલો 22,400 ml, જો આપણને એસટીપી કહ્યું જ છે એટલે આપણે આગળ લખીશું એસટીપી એ 22,400 ml એટલે કે સીસી બરાબર અહીંયા સીસી કૌંસની બહાર ml બરાબર 1 મોલ વાયુ બરાબર 6.022 × 10⁻23 અણુ થાય. તો આપણને કેટલા સીસી કહ્યા છે જુઓ, તો આપણને 1 સીસી કયો છે, તો 1 સીસી એ કેટલા, બોલો ઇમ્પ્લાઇઝ કરીને અહીંયા પદ મૂકું તો 1 × 6.022 × 10⁻23 ભાગ્યા 22,400 અણુ થાય. તો આપણો આર્યો ઓપ્શન બી આવ્યો. જુઓ હવે જોજો આપણે અણુ પરમાણુ એકથી આપેલ બધા જ છે એટલે બધું ચેક કરવું પડે. તો એવી પરિસ્થિતિમાં આપણે જોઈએ કે અહીંયા 1 મિનિટ, મારી ભૂલ છે લખવાની, N2O રહી ગયું છે લખવાનું, N2O ખાલી જગ્યા ધરાવે છે. તો અહીંયા લખીએ N2Oના એક અણુમાં આવેલા પરમાણુની સંખ્યા બોલો કેટલી છે, બરાબર 3 છે, અરે 3 છે, 2 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન. તો આપણે લખીશું 2 + 1 બરાબર 3. તો બીજું પદ મૂકીએ તો N2Oના બોલો આપણી પાસે કેટલા અણુ છે, અણુ આપણે શોધી કાઢ્યા છે. તો 6.022 × 10⁻23 ભાગ્યા 22,400 બરાબર કેટલા, તો એનું પદ શું થશે બોલો. તો આ 3 આગળ આવી જાય, 3 × 6.022 × 10⁻23 ભાગ્યા 22,400. ચલો આનું સાદું રૂપ આપીએ તો 6 તરી 18 અને 22 તરી 66 એટલે 18.066 ગુણ્યા બોલો અહીંથી 2 મીંડા ઉડાડી દઉં કારણ કે અહીંયા આપણને 224 આપેલા છે પરમાણુમાં. તો 2 મીંડા ઉડાડું એટલે આ થઈ ગઈ ઘાત 21. તો 10⁻21 ભાગ્યા 224 થાય. હવે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી એટલે પોઈન્ટ પાછો અહીંયા લાવીએ તો 1.8 બરોબર 066 × 10⁻22 ભાગ્યા 224 પરમાણુ થાય. બોલો આપણો ઓપ્શન એ આ છે. હવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી પડે. તો ઇલેક્ટ્રોન માટે N2Oના એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બોલો, તો નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન હોય, 7 દુ 14, તો 2 કૌંસમાં 7 વત્તા ઓક્સિજનના 8 હોય, તો 7 દુ 14 વત્તા 8 કેટલા થયા બોલો, તો 22 ઇલેક્ટ્રોન થયા. તેથી બોલો 6.022 × 10⁻23 ભાગ્યા આપણે એના જ વસ્તુ લખીએ છીએ 22,400 અણુમાં ઈની સંખ્યા બરાબર બોલો શું થશે, તો 22 આગળ લાવ્યા 6.022 × 10⁻23 ભાગ્યા 22,400. બોલો અહીંયા હવે ગુણાકાર કરીએ
તો અહીંયા તમારે જોજો જી નીટ છે, કેલ્સી વાપરવાનું નથી, તો આપણને સીધી એક વસ્તુ તો ખબર પડે, 6 દુ 12 ને 6 દુ 12 120 વત્તા 6 દુ 12 એટલે 120 છે ને, 120 વત્તા 12 એટલે 132 થયા. બોલો આનો ગુણાકાર, તો 132 ગુણ્યા 10⁻23 ભાગ્યા 22,400. ચલો 2 મીંડા ઉડાડીએ તો 132 ગુણ્યા 10⁻21 થાય. પણ પાછું વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.32 ગુણ્યા 10⁻23 થઈ જાય. આ થયા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ થયો તમારો જવાબ સી. તેથી આપેલ બધા જ વિકલ્પ સાચા છે અને આપણો જવાબ થાય ડી. બોલો હવે આટલો એમસીક્યુ સોલ્વ કરવામાં મને 5 મિનિટ લાગી, તો આપણે તો 1 મિનિટમાં કરવાનું છે. તો કેવી રીતે કરવાનું? તો સીધું જ કેલ્સી આ બધા પદ નહીં મૂકવાના, 1 ગુણ્યા 6.022 10⁻23 ભાગ્યા 22,400 એટલે સીધું પદ દેખાય આપણને કે ભાઈ 1 મોલ છે તો 6.022 10⁻24 એટલે બોલો પહેલો જવાબ મળી ગયો. હવે એને શેના વડે ગુણી દેવાનો? તો એને સીધો જ ગુણી દેવાનો પરમાણુ એટલે કે 3 વડે, તો આ જવાબ આવી જાય. એને પછી શેના વડે ગુણવાનો? તો એ 3 પરમાણુ છે એ ફરીથી પાછું આને શેના વડે ગુણી દેવાનો? તો 22 ઇલેક્ટ્રોન વડે, એટલે સીધું જ અડધી મિનિટમાં જવાબ આવી જાય. ઓકે, તો આ તમને આખી મેથડ મેં શીખવાડી. ઓકે, જોજો એના પછી બીજો પ્રશ્ન છે, એ પણ 1988માં નીટમાં પૂછાયેલો છે. 1 લીટર ભારે પાણીમાં 12 મિલીગ્રામ Mg+2 આયનો આવેલા છે, તો આ પાણીની સખ્તાઈ સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલા મિલીમોલ ધોવાના સોડાની જરૂર પડશે? તો ત્યાં આપણને પાણીની સખ્તાઈ દૂર કરવા માટે ધ્યાન રાખજો, Mg2+ એની અંદર ધોવાનો સોડા હોય તો આયન વિનિમય દ્વારા MgCO3 અને 2Na+ આયનો મુક્ત થાય. બોલો આ પ્રક્રિયાની તત્વમિતિ પ્રમાણે જોવા જઈએ તો આનો 1 મોલ આના 1 મોલ સાથે સંયોજાય ત્યારે પૂરેપૂરી MgCO3નું અવક્ષેપન થઈ જાય. તો બોલો આને એક તુલ્યાંક લખાય અને એના પણ એક તુલ્યાંક લખાય, એટલે કે બંનેના સરખા તુલ્યાંક વપરાય છે. હવે બોલો Mg તો અહીંયા કેટલા ગ્રામ છે Mg? તો એનો આણ્વીય દળ, તો એક તુલ્યાંક Mg2+ બરાબર 12 ગ્રામ Mg2+ બરાબર બોલો 12,000 મિલીગ્રામ. જોજો મેં મિલીમાં કેમ ફેરવ્યા? તો મારે મિલીમાં જવાબ જોઈએ છે, તો મિલીગ્રામ Mg2+ થાય. બરાબર, અને તેથી ધ્યાન રાખજો આનો એક તુલ્યાંક હોય ત્યારે આનો એક તુલ્યાંક જ થાય. તો તેથી 1 ગ્રામ તુલ્યાંક Na2CO3 બરાબર 12,000 ગ્રામ મિલીગ્રામ, 12,000 મિલીગ્રામ Mg2+ થાય. હવે મારે તો ગ્રામ તુલ્યાંક એટલે કે તુલ્યાંક રાખીએ આપણે ગ્રામ તુલ્યાંકની જગ્યાએ. તો બોલો અહીંયા મિલી તુલ્યાંક કરવા હોય તો મારે શું કરવું પડે? તેથી બોલો મિલી તુલ્યાંક કરવા છે, મિલી એટલે 10⁻³ તો મારે 10⁻³ વડે ગુણવા પડે, પછી 10⁻³ તુલ્યાંક કરવા પડે. તો Na2CO3 બરાબર આને એમના એમ રાખવું 12,000 મિલીગ્રામ Mg2+ લખી શકું. હવે જોજો તો આ શું થઈ ગયું? તો અહીંયા હું 1000 કરી દઉં, 1000 મિલી તુલ્યાંક બરાબર 12,000 મિલીગ્રામ. બરાબર, 1000 મિલી તુલ્યાંક બરાબર શું થયું? તો 12,000 ગ્રામ Mg2+ જોઈએ, પણ મારે તો મિલી તુલ્યાંકમાં જવાબ જોઈએ છે એટલે આ 3 મીંડા ઉડાડી દઉં બે બાજુથી. તેથી 12,000 ગ્રામ જે છે એને બરાબર, તો આપણને જવાબ અહીંયા મિલીગ્રામમાં છે એટલે 12 મિલીગ્રામ કીધો છે. બરાબર, અહીંયા ધ્યાન રાખજો આપણે સ્ટેપ અહીંયા ઉડાડવું નથી, આને આમના આમ જ રાખીએ, 1000ના 1000 જ રાખીને પછી એક સ્ટેપ વધારીને ઉડાડીએ. બોલો આપણા દ્રાવણમાં કેટલો મિલીગ્રામ છે? તો અહીંયા લખાય આથી દ્રાવણમાં 12,000 મિલીગ્રામ, અરે સોરી 12,000 મિલીગ્રામ Mg2+ હોય તો જરૂરી Na2CO3 બરાબર
1000 મિલી તુલ્યાંક. આપણે આના ઉપરથી આ પદ મૂક્યું, પણ આપણી પાસે તો કેટલા ગ્રામ છે? તો 12.00 મિલીગ્રામ છે. તો બોલો જરૂરી Na2CO3 એટલે અહીંથી 3 મીંડા ગયા તો અહીંથી 3 જાય તો 1 મિલી તુલ્યાંક થાય આન્સર. તો તેથી બોલો કયો વિકલ્પ સાચો છે? તેથી વિકલ્પ એ સાચો છે. બરોબર, આ રીતે કમ્પ્લીટ. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન એ પણ 1988માં પૂછાયેલો છે, મેં બોર્ડ ઉપર લખ્યો છે. એસટીપીએ CCl4ની બાષ્પ ઘનતા ખાલી જગ્યા ગ્રામ પર લીટરની નજીક હશે તો આપણે અહીંયા નીચે જોવાનું જ નથી. બોલો એસટીપીએ બાષ્પ ઘનતા, તો આપણે એનું સૂત્ર લખીએ. એસટીપીએ બાષ્પ ઘનતા, ઘનતા આવે એટલે શું થાય? બોલો દળ ભાગ્યા કદ. તો બાષ્પનું દળ ભાગ્યા બાષ્પનું કદ થાય. હા, ઘનતા આવે, બાષ્પ ઘનતા છે તો બાષ્પનું દળ અને બાષ્પનું કદ તો આપણે શોધી કાઢીએ. હવે એસટીપીએ બોલો 1 મોલ CCl4 બરાબર. હવે CCl4નું આણ્વીય દળ કેટલું? તો કાર્બનનું 12 વત્તા 4 કૌંસમાં 35.5 બરાબર 12 વત્તા 135 દુ 70 દુ અરે 35 દુ 70 ને 71 71 દુ 142 બરાબર 154 ગ્રામ પર મોલ. CCl4નું કદ બોલો કેટલું હોય છે? 22,400 ml. પણ હવે જોજો આપણે શેમાં જોઈએ છે? આ ગ્રામમાં જોઈએ છે, પેલું લીટરમાં જોઈએ છે. બરાબર 22.4 લીટર હોય છે. તેથી બોલો એસટીપીએ CCl4ની બાષ્પ ઘનતા બરાબર શું થશે? કહો CCl4ની બાષ્પ ઘનતા બરાબર શું થશે? તો આપણે બોલો એની બાષ્પનું દળ એટલે આણ્વીય દળ જ થાય 154 ભાગ્યા બોલો 22.4 લખી દઈએ. તો 154 ભાગ્યા 22.4 કરીએ એટલે 6.87 ગ્રામ પર લીટર થાય આન્સર. અને તેથી બોલો વિકલ્પ કયો સાચો છે? તો એ સાચો છે. કમ્પ્લીટ, આ તમારો જવાબ. બોલો ક્લિયર. જો એના પછી ચોથા પ્રશ્નમાં આપણને એવું કીધું છે 4.4 ગ્રામ CO2 વાયુમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો આવું જોઈને પરમાણુની સંખ્યા આવે ને એટલે આપણને તરત યાદ આવી જવું જોઈએ કે CO2નું આણ્વીય દળ જોજો. CO2નું આણ્વીય દળ બરાબર કેટલું છે? બોલો તો 12 વત્તા 2 કૌંસમાં 16 બરાબર 12 વત્તા 32 એટલે કે 44 ગ્રામ પર મોલ છે. ભાઈ આ બધું તમને મોઢે હશે પણ મારે તમને બધું જ વિગતવાર સમજાવવાની ફરજ છે એટલે હું ડીપમાં જોઉં છું. અને તેથી 44 ગ્રામ CO2માં બોલો O પરમાણુની સંખ્યા બોલો કેટલી થાય એસટીપી પ્રમાણે? તો 44 ગ્રામ CO2માં CO2 અણુની સંખ્યા 6.022 × 10⁻23 થાય, પણ CO2માં 2 પરમાણુ છે એટલે 2 ગુણ્યા 6.022 × 10⁻23 થાય. તો આપણને કેટલા કહ્યા છે? 4.4 ગ્રામ. બોલો 4.4 ગુણ્યા 2 ગુણ્યા 6.022 × 10⁻23 ભાગ્યા 44. બોલો આ પોઈન્ટ અહીંયા કાઢીને અહીંયા મીંડું લખી દઉં તો ચાલે. તો 44 જતા રહે, અહીંથી એક 10 ઉપર ગયું એટલે આ થઈ ગયા 22 -1 થઈ ગયું ને બરોબર. તો આપણે એમના એમ રાખીને જ કરીએ છીએ બરોબર. આ ઉડી ગયા, આ 23ના 23 રાખીએ છીએ. બોલો હવે શું થયું? તો 6 દુ 12 12.044 ગુણ્યા 10⁻22 થઈ. આ ઉપર ગઈ એટલે એક ઓછી થઈ. તો હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આ પોઈન્ટ આ બાજુ લાવીએ તો 1.2044 ગુણ્યા પાછી 10⁻23 પરમાણુ થઈ જાય. કમ્પ્લીટ. આથી વિકલ્પ એ સાચો છે. જોઈ લો. કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5નું વિધાન મેં બોર્ડ ઉપર લખેલું છે. 2.8 ગ્રામ ઇથિલિનનું સંપૂર્ણ દહન કરવા માટે
ખાલી જગ્યા કિલોગ્રામ O2ની જરૂર પડશે. ધ્યાન રાખજો, અહીંયા આ પ્રશ્ન ત્યારે આવશે જ્યારે તમે 11મા ધોરણનો 12મો 13મો પાઠ ભણશો. પણ તેમ છતાં આઈ થિંક 10મા ધોરણમાં થોડું ઘણું આવી ગયું છે, તો આપણે એનો આધાર લઈએ તો ઇથિલિન એટલે CH2 ડબલ બોન્ડ CH2. બોલો, દહન પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા, અને કોઈ પણ કાર્બનિક સંયોજનનું દહન થાય, હાઇડ્રોકાર્બન સંયોજનનું દહન થાય ત્યારે બે જ વસ્તુ બને, CO2 અને H2O. હવે આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ. બોલો, કાર્બન 2, હાઇડ્રોજન 4, તો અહીંયા બગડો મૂક્યો, તો ઓક્સિજન 2 દુ 4 ને 2 6, તો અહીંયા ત્રગડો મૂક્યો. બોલો, તત્વયુગ્મિતિના આધારે આનો 1 મોલ હોય ત્યારે આના 3 મોલ વપરાય. હવે આના 1 મોલનું તો આપણે અહીંયા સાઈડમાં ગણી કાઢીએ. બોલો, અહીંયા હું એનું અણુસૂત્ર C2H4 લખી શકું. નું આણ્વીય દળ બરાબર કેટલું થાય? તો 2 કૌંસમાં કાર્બન વત્તા 4 કૌંસમાં હાઇડ્રોજન, તો 2 કૌંસમાં 12 વત્તા 4 કૌંસમાં 1, તો 12 દુ 24 વત્તા 4 બરાબર 28 ગ્રામ પર મોલ. એવી રીતે બોલો, O2નું આણ્વીય દળ બરાબર 2 કૌંસમાં O બરાબર 2 કૌંસમાં 16 વત્તા, તો 16 દુ 32 ગ્રામ પર મોલ. ભાઈ, આ બધું તમારે કરવાનું ના હોય, આ બધું આવડવું જોઈએ. આ તો હું બેઝિકથી ચલાવું છું એટલે. તો બોલો, અહીંયા હું લખી દઉં 28 ગ્રામનું સંપૂર્ણ દહન કરવા. બોલો, કેટલાની જરૂર પડે? તો 32 ગુણ્યા 3 ગુણ્યા 32 એટલે કે 96 ગ્રામની જરૂર પડે. તો હવે પદ મુકાય. 28 ગ્રામ ઇથિલિનનું સંપૂર્ણ દહન કરવા જરૂરી O2 બરાબર 96 ગ્રામ. તો બોલો, 2.8 ગ્રામ ઇથિલિનનું સંપૂર્ણ દહન કરવા જરૂરી O2 બરાબર, અહીંયા 1 પોઈન્ટ કપાયો તો અહીંયા પણ 1 કપાય. બોલો, આન્સર. તેથી બોલો, વિકલ્પ કયો સાચો છે? તો સી સાચો છે. તમારે ભાઈ આ બધું લખવાનું નથી, તમારે તો આવી મૌખિક ગણતરી કરી ઝડપથી સોલ્યુશન લાવી અને સીને ટપકું કરી દેવાનું છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 5 પણ પૂરો. તો એના પછી છઠ્ઠો પ્રશ્ન જે 1989માં પૂછાયેલો છે, વાયુ એક્સ માટે સીપી અને સીવીનો ગુણોત્તર 1.4 હોય તો એનટીપી એટલે આપણે ગુજરાતીમાં એસટીપી સમજવાનું, એ વાયુ એક્સના 22.4 લીટર કદમાં સમાયેલા પરમાણુની સંખ્યા કેટલી? તો ધ્યાન રાખજો, આપણને આ વિધાન આપ્યું છે ને કંઈક કહી જાય છે. તો આપણે 5મા પાઠમાં દ્રવ્ય અવસ્થામાં વાયુ અને પ્રવાહીમાં ભણી ગયા હતા કે જે વાયુઓના, અથવા તો હું સીધું લખીને આપું છું, દ્વિપરમાણવીય વાયુઓના સીપી અને સીવીનો ગુણોત્તર 1.4 હોય છે, જે દર્શાવે છે કે, બોલો શું દર્શાવે છે? વાયુ એક્સ એ દ્વિપરમાણુક અણુ છે. હવે આથી જો એનું હવે એનટીપીએ છે, આથી એસટીપીએ બોલો વાયુ એક્સના 22.4 લીટર કદમાં સમાયેલા અણુ જો હું પહેલાં અણુ લખું છું તમને ભૂલ ના પડે એ માટે 6.022 × 10⁻23. તો પછી બોલો શરમાયેલા પરમાણુ કેટલા થશે? તો બોલો એ અણુ કેવો છે? દ્વિપરમાણુક છે, એટલે કે એક અણુમાં 2 પરમાણુ છે, તો 2 × 6.022 × 10⁻23 થાય. હવે આથી એસટીપીએ વાયુ એક્સના 11.2 લીટર, જોજો આપણને તો 11.2 લીટર પૂછ્યા છે ને, બોલો પરમાણુની સંખ્યા બરાબર શું થશે? તો ધ્યાન રાખજો 11.2 હું પૂરું જ કરીશ, 2 × 6.022 × 10⁻23 છેદમાં 22.4 અહીંથી પદ આવશે, તો 11 દુ 22 આ બધું ઉડી ગયું, બરાબર 6.022 × 10⁻23 આન્સર. આથી બોલો વિકલ્પ કયો સાચો છે? ભાઈ જુઓ તો એ સાચો છે. જો ભાઈ હું વિકલ્પ જોતો નથી હો, હું સીધી ગણતરી કરું છું અને એટલે મારા બધા જ જવાબ સાચા પડે છે, એક પણ ખોટો પડતો નથી. તો તમારે પણ આ પદ્ધતિ અપનાવવાની છે.
ચલો એના પછી 7મો પ્રશ્ન જે 1989માં નીટમાં જ પૂછાયેલો છે. Z2O3 આણ્વીય સૂત્ર ધરાવતા ધાતુના ઓક્સાઇડનું હાઇડ્રોજન વડે રિડક્શન કરતા મુક્ત ધાતુ Z અને પાણી પ્રાપ્ત થાય છે. એટલે જો આપણને પ્રક્રિયા કહી દીધી છે, જો Z2O3 તો આપણે પહેલી એના ઉપરથી પ્રક્રિયા લખીએ. બોલો, Z2O3 પ્લસ H2 gives, બોલો, મુક્ત ધાતુ Z વત્તા પાણી H2O. તો સૌથી પહેલાં આને સંતુલિત કરીએ. બોલો, સંતુલિત કરીએ તો Z2, H અહીંયા O3 છે તો અહીંયા તગડો મૂક્યો તો O કેટલા થઈ ગયા? તો અહીંયા 3, અહીંયા 3. હવે H કેટલા થયા? તો 3 દુ 6, તો અહીંયા 3 મૂકી દીધા. બોલો, હવે તત્વયુગ મિતિ પ્રમાણે જઈએ તો આના 1 મોલ આના 3 મોલ સાથે સંયોજિત થઈ અને આ પ્રક્રિયા કરે છે. બોલો, દળમાં જઈએ તો Z2O3નું દળ અહીંયા શોધવાનું છે, બરોબર? તો આપણે એ જ શોધવાનું છે. તો અહીંયા ધ્યાન રાખજો. હવે અહીંયા આપણને આ આણ્વીય દળ લખીએ. આણ્વીય દળ હું આનું X ધારી લઉં. બોલો, આનું કેટલું થશે? એટલે દળ નહીં પણ આપણે પેલું ધારી લઈએ. બોલો, દળ, ખાલી દળ. જો આનું X દળ વપરાતું હોય તો આપણે આનું ધારો કે કેટલું ધારી લઈશું? તો 3 હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એનું પરમાણુ દળ 1 છે, એટલે 3 દુ 6, તો 6 ગ્રામ વપરાય, બરોબર? હવે આપણને અહીંયા તો આ 6 મિલીગ્રામ વપરાતો હોય ત્યારે આ કેટલો? પહેલું એ આપી દીધું છે, કેટલો છે જુઓ. તો ચલો અહીંયા ધ્યાન રાખજો. હો, આપણે સ્ટેપ ઊંધું મૂકીએ તો Z2O3નું દળ અહીંયા લઈએ તો 0.1596 ગ્રામ હોય ત્યારે આ છે 6 મિલીગ્રામ, બરાબર 6 × 10⁻³ ગ્રામ લખી દઉં, બરોબર? ખબર પડી? તો આ તો શું થયું? હવે આપણે આની ઉપરથી પદ મૂકી શકીએ. બોલો, આની ઉપરથી પદ શું મુકાય? જો આ 6 ગ્રામ હોય ત્યારે આ 1 મોલ છે. જો આનું દળ, આ ટોટલ દળ 6 થાય, 6 હોય ત્યારે 1 મોલ. ખબર પડી? તો હવે આપણે પદ શું મૂકી શકીએ? તો આ રીતે મુકાય, 6 × 10⁻³ ગ્રામ H2 વપરાય ત્યારે Z2O3નું દળ બરાબર 0.1596 ગ્રામ. તો 6 ગ્રામ H2 એટલે કે 1 મોલ H2 વપરાય ત્યારે Z2Oનું દળ બરાબર 6 × 0.1596 ભાગ્યા 6 × 10⁻³ બોલો શું થશે? તો 6 તો ઉડી ગયા. હવે 10⁻³ ઉપર જાય એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય, ભાગાકારમાં છે. તો બોલો 159.6 ગ્રામ થયો. તો આ તો શું મળ્યું? તેથી બોલો Z2O3નું આણ્વીય દળ બરાબર 2 Z + 3 O બરાબર આપણને મળ્યું 159.6 બરાબર. બોલો ઇમ્પ્લાઇઝ અહીંયા 2Z એમના એમ રાખીએ, 3 16 લઈ લઈએ, બરાબર 159.6. તેથી બોલો 2Z બરાબર 159.6 માઇનસ 16 તરી 48. તેથી બોલો 2Z બરાબર શું થયું? તો 159.6 માઇનસ 48 કરીએ તો 111.6 આવે, બરાબર? અને તેથી Z બરાબર 111.6 ભાગ્યા 2 બરાબર. તો એ ભાગાકાર કરીશું તો 55.8 ગ્રામ આવે છે મોલ. આન્સર આથી વિકલ્પ ડી સાચો છે. જોઈ લો. તો આ બધી ગણતરીઓ ખૂબ જ ઝડપથી કરતા આવડવી જોઈએ. ગણતરી બધી જ કરવાની છે, એ સિવાય તમારો જવાબ નહીં આવે, એ તમને કહી દઉં. પણ ઝડપથી એકદમ સ્પીડમાં ગણતરી કરવી પડે. તો જો એના પછી MCQ નંબર 8માં O2 અને SO2ના આણ્વીય દળ અનુક્રમે 32 અને 64 ગ્રામ પર મોલ છે. 15°C તાપમાને અને 150 mm દબાણે 1 લિટર O2 વાયુમાં N અણુ આવેલા હોય તો આ જ તાપમાને અને દબાણે 2 લિટર SO2 વાયુમાં કેટલા અણુ આવેલા હશે, અથવા તો આવેલા અણુઓની સંખ્યા કેટલી? 1990માં પૂછાયેલો પ્રશ્ન. આ પ્રશ્ન, આ દાખલો જો સીધે સીધો આમ ગણવા જઈએ તો બહુ લાંબો થાય, પણ એના માટે હું એવોગેડ્રો સિદ્ધાંતનો ઉપયોગ કરીશ. જોજો. તો એવોગેડ્રો સિદ્ધાંત અનુસાર બોલો એના 12 સ્વરૂપો હતા, એમાં 13મું સ્વરૂપ જોજો. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં
જુદા જુદા વાયુઓના સમાન કદમાં સમાયેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. બોલો, ક્લિયર? સમાન હોય છે. હવે આના ઉપરથી જોવા જઈએ તો આપણને અહીંયા જે તાપમાન દબાણ આપ્યું છે એ જ તાપમાન દબાણની ગણતરી કરવાની કીધી છે. તો તેથી લખી શકાય. આથી અહીં સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં 1 લીટર O2 અને SO2 બંને વાયુના કદમાં સમાયેલા અણુઓની સંખ્યા સમાન, એટલે કે અહીંયા આપણને O2 માટે કઈ દીધી છે, n થાય. તો બોલો, આખું વાક્ય ફરીથી લખીએ. 2 લીટર માટે શું થાય? તો હું અહીંયા ડૂ કરીશ. ઉપરનું વાક્ય પહેલું ડૂ. બોલો, 2 લીટર પછી પાછું ડૂ કરીશ. સમય બચાવું છું કારણ કે તમારે આ બધું રફકામ જ કરવાનું છે. બોલો, શું થાય? તો 2n થાય. તો આપણને બંનેની 2n થાય, 2 લીટર હોય તો, પણ આપણને SO2ની પૂછી છે એટલે જવાબ શું થશે? બોલો, તો જવાબ તમારો સી થશે. આથી સી સાચો છે. ભાઈ, જે તમારે વિચારવાનું છે ને એ મેં અહીંયા લખ્યું છે, ગણતરી નથી લખી. ગણતરી કરવાની જશો ને તો બહુ લાંબો દાખલો થઈ જશે. તો આવી રીતે તરત બુદ્ધિ દોડવી જોઈએ આપણી. ઓકે, તો એના પછી 9મો પ્રશ્ન છે એ 1990માં પૂછાયો છે. કુદરતમાં બોરોનના 2 સમસ્થાનિકો અનુક્રમે બોરોન 10 અને બોરોન 11 પ્રાપ્ત થાય છે, જેમનું કુદરતમાં સાપેક્ષ પરમાણુ અનુક્રમે 19% અને 81% હોય, તો આવર્ત કોષ્ટકમાં બોરોનનું પરમાણુ દર ખાલી જગ્યા યુનિટ દર્શાવવામાં આવે છે. જો અહીંયા થોડો પ્રશ્ન ટ્વિસ્ટ કર્યો છે. તો પહેલું તો આપણે અહીંયા વિચારવું પડે કે જો કોઈ તત્વના એકથી વધુ સમસ્થાનિકો જાણીતા હોય તો આવર્ત કોષ્ટકમાં એનું કયું દળ દર્શાવાય? તેમનું સરેરાશ દળ. અને સમસ્થાનિકોનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર, જોજો અહીંયા હું સૂત્ર લખું છું, જે સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સિગ્મા સમસ્થાનિકનું દળ ગુણ્યા કુદરતમાં તેના પ્રમાણનો અંશ, જોજો ટકા નહીં, અંશ, છેદમાં સમસ્થાનિકોની સંખ્યા. હવે ચલો, ચાલશે, અંશ લખશો એટલે ચાલશે, કોઈ જરૂર નથી, સીધું જ આવી જશે જવાબ. બરોબર? બોલો ફરીથી, સમસ્થાનિકોનું સરેરાશ પરમાણ્વીય દળ એટલે શું થઈ જશે? તો સમસ્થાનિકનું દળ ગુણ્યા કુદરતમાં તેના પ્રમાણનો અંશ. જો ટકા હોય તો પછી નીચે 100 વડે ભાગવા પડે. તો આપણે એ પ્રમાણે જોવા જઈએ તો બોલો, બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર, બોલો સમસ્થાનિક પહેલો કયો છે? તો બોરોન 10 ગુણ્યા એનું 19% દળ છે, પ્રમાણ છે, તો ટકાને અંશમાં ફેરવે એટલે 100 વડે ભાગવા પડે. બોલો 0.19 વત્તા આગળ સિગ્મા છે એટલે ફરી બીજું આવ્યું. બોલો બીજા માટે શું કરીશું? તો એનું દળ છે 11 ગુણ્યા, બોલો 0.81 કરાય બરાબર, આ થઈ ગયા 1.9 વત્તા, બોલો 11.81, અરે 11 ગુણ્યા 0.81 કરીએ તો કેટલા થાય છે? તો 8.91 થાય. અને એ બેનો સરવાળો કરીએ તો જવાબ તમારો 10.81 થાય છે યુનિટ. બરાબર, આન્સર. અને તેથી બોલો વિકલ્પ કયો સાચો છે? તો 10.8, બીજો તો આની કોઈ નજીક છે નહીં, તો વિકલ્પ એ સાચો છે. કમ્પ્લીટ. તો આવું કંઈક શોર્ટમાં વિચારતા શીખો, શોર્ટ ગણતરી કરતા શીખો. બોલો ચલો હવે તો અહીંયા એક નવો પ્રશ્ન આપણે મૂકી દીધો છે, જે 1990માં પૂછાયો છે. પ્રશ્ન છે 6.02 × 10⁻24 CO અણુના જથ્થામાં ઓક્સિજનના ગ્રામ અણુની સંખ્યા. ધ્યાન રાખજો, અહીંયા નવો શબ્દ આવ્યો ગ્રામ અણુ કે ગ્રામ પરમાણુ. આપણને ગ્રામ અણુ કયા છે તો ધ્યાન રાખજો, ગ્રામ અણુની સંખ્યા બરાબર 1 મોલ અણુમાં આવેલા અણુની સંખ્યા થાય.
બરોબર, અણુનું દળ થાય, સોરી મારી ભૂલ થઈ, આવેલા અણુનું દળ થાય, આટલું યાદ રાખજો. ગ્રામ અણુની સંખ્યા એટલે 1 ગ્રામ હોય તો આપણે 1 ગ્રામ અણુની સંખ્યા એટલે 1 મોલ અણુમાં આવેલા અણુનું દળ. એવી રીતે 1 ગ્રામ પરમાણુનું દળ હોય, પરમાણુની સંખ્યા હોય તો 1 મોલ પરમાણુમાં આવેલા અણુનું દળ થાય. બરોબર, હવે આપણને અણુની સંખ્યા તો આપી દીધી છે કે આટલા અણુઓ, 1 મોલ પરમાણુ હોત, 1 મોલ અણુ હોત તો એનું જે દળ થાય એને એનું ગ્રામ આણવીય દળ કહી દેવાય. પણ આપણને આટલા મોલ કીધા છે તો હવે અહીંયા પદ મૂકીશું. બોલો 6.022 1 મોલ એટલે 6.022 × 10⁻23 અણુનું દળ બરાબર 1 ગ્રામ આણવીય દળ થાય. ઊંધું લખ્યું મેં, 1 મોલને શેમાં ફેરવી દીધા? તો બોલો આપણને કેટલા આપ્યા છે? તો ધ્યાન રાખજો, 6.022 × 10⁻23 અણુનું દળ બરાબર 24 છે. બોલો કેટલું થશે? તો 1 ઘાત વધી, તો 1 ઘાત અહીંથી વધી એટલે 10 ગ્રામ અણુ થાય, અણુનું દળ થાય. બરોબર, પણ આ તો આપણે શેના માટે શોધ્યું? CO માટે. આપણે શેના માટે શોધવું છે ખબર પડી? તો CO બોલો કેટલા થઈ જશે? હવે આપણને જોજો, અહીંયા હું લખું, ફરીથી આટલું સમજાવું ભાઈ. જોજો મારી ભૂલ તમને ના નડે એ માટે હું અહીંયા લખી દઉં 6.022 × 10⁻23 CO અણુનું દળ બરાબર 1 ગ્રામ દળ કહેવાય. શું કહેવાય? 1 ગ્રામ અણુ સંખ્યા કહેવાય. 1 ગ્રામ અણુ સંખ્યા કહેવાય. બરોબર, તો આપણને કેટલા કીધા છે? તો 6.022 × 10⁻23 CO અણુનું દળ બરાબર 10 ગ્રામ અણુ થયા. પણ આપણને COના ક્યાં પૂછ્યા છે? આપણને તો ઓક્સિજનના પૂછ્યા છે. હવે લખાય COના એક અણુમાં Oનો એક પરમાણુ એટલે કે O2નો અડધો અણુ આવેલો છે. જો COના એક અણુમાં Oનો એક પરમાણુ છે, પણ આપણને તો અણુ પૂછ્યા છે એટલે અણુમાં ફેરવીએ તો O2નો અડધો અણુ આવેલો છે. તેથી બોલો 6.022 × 10⁻24 અહીંયા 24 આવશે. CO અણુમાં O2નું દળ બરાબર શું થશે? તો અડધું થઈ જશે. ભાઈ ખબર પડી, એકમાં અડધો છે તો આપણે સીધું જ 5 ગ્રામ અણુ કહી દેવાય. અણુની સંખ્યા અથવા અણુ, અહીંયા પદમાં જો હજુ ભૂલ થઈ, અણુની સંખ્યા, ગ્રામ અણુની સંખ્યા. CO અણુમાં અહીંયા પદમાં ભૂલ થઈ છે લખવામાં. CO અણુમાં ગ્રામ અણુની સંખ્યા બરાબર 1, તો માં ગ્રામ અણુની સંખ્યા બરાબર 10, અને તેથી અણુમાં O2ના બોલો O2 અણુની ગ્રામ અણુની સંખ્યા, O2 અણુની ગ્રામ અણુની સંખ્યા બોલો શું થાય? તો 1માં અડધો હતો તો 10માં અડધા એટલે કેટલા થઈ ગયા? 5 ગ્રામ અણુ થઈ ગયા. જો હવે જ્યારે આ પ્રશ્ન પૂછાશે ને ત્યારે અણુની જગ્યાએ પરમાણુ હશે તો એ વખતે બોલો પરમાણુ માટે આટલો ને આટલો જ થાય, 10/10, કારણ કે CO અણુમાં 1 છે, 1 O પરમાણુ છે, તો ટોટલ 10/10 જ થાય. તો હાલ આપણો જવાબ થયો B. શું થયો? B. તો જો હવે અહીંયા એક નવો શબ્દ મેં વચ્ચે લખ્યું છે પાણી ઉમેરીને. પહેલો પ્રશ્ન સમજી લઈએ. પ્રશ્ન નંબર 11 છે જે 1991માં પૂછાયો છે. H2SO4ના 5 મોલ દ્રાવણનું 1 લિટર કદમાંથી પાણી ઉમેરી. હવે મંદન કરવાનું આવે એટલે દ્રાવક, આપણને દ્રાવકની સ્પષ્ટતા ના કરવી એટલે પાણી સમજવાનું. તો પાણી ઉમેરી 10 લિટર કદમાં મંદન કરવામાં આવે તો પ્રાપ્ત થતા મંદ દ્રાવણની નોર્માલિટી બરાબર ખાલી જગ્યા. તો ધ્યાન રાખજો, અહીંયા એક જ દ્રાવણનું મંદન કરવામાં આવે ત્યારે બનતા 2 જુદા જુદા દ્રાવણો માટે, હવે મંદન કરવામાં આવે ત્યારે
મૂળ દ્રાવણ એટલે કે મંદન કર્યા પહેલાંનું દ્રાવણ અને મંદન કર્યા પછીના દ્રાવણ માટે દ્રાવણના કદ અને સાંદ્રતાનો ગુણાકાર અચળ રહે છે. એટલે કે લખાય અહીં સાંદ્ર દ્રાવણ માટે બોલો M1V1 બરાબર મંદ દ્રાવણ માટે M2V2 થાય છે. હવે જોજો આટલું તો આપણે આ આર્ટિકલ પકડ્યો, પણ એ આર્ટિકલનો ઉપયોગ અહીંયા કરવાનો. તો જોજો અહીંયા તમારી સાથે ચીટિંગ કર્યું છે. બરોબર, દ્રાવણ આપ્યું છે તો મોલારિટીમાં શોધવાની કીધી છે નોર્માલિટી. તો અહીંયા એક પદ મૂકવું પડે કે H2SO4ની બેઝિકતા 2 હોવાથી તેની મોલારિટી બરાબર 2 નોર્માલિટી થાય છે. અને તેથી હવે જોજો અહીં H2SO4ના મૂળ દ્રાવણની મોલારિટી બરાબર 5 હોવાથી બોલો નોર્માલિટી બરાબર કેટલી થશે? 10 થશે. અને તેથી N1V1 બરાબર N2V2. અને આપણે સૂત્રનું કરતાં N2 ને કરીએ તો N2 બરાબર N1V1 બાય V2. બોલો N1 કેટલા છે? 10 ગુણ્યા V1 તો પહેલું દ્રાવણ એની 1 છેદમાં V2 તો પાછું 10. તો 10 ઉડી ગયા તો 1 નોર્મલ આન્સર. આથી બોલો વિકલ્પ કયો સાચો છે? હવે વિકલ્પ જુઓ તો એ સાચો છે. ભાઈ પહેલાં વિકલ્પ જોવાનો જ નહીં. વિકલ્પ પહેલાં જોશો તો 1001% તમારે ભૂલ પડશે. આવી ગણતરી મગજમાં થઈ જવી જોઈએ ને આવો આર્ટિકલ તરત યાદ આવી જવો જોઈએ. એક જ દ્રાવણમાં મંદન હોય સાંદ્રણ હોય તો આ જ M1V1 બરાબર M2V2 અથવા જો બે મોલારિટી હોય તો M1V1 V2, એક મોલારિટી ને એક નોર્માલિટી હોય તો પહેલું મોલારિટી નોર્માલિટી ફેરવીને પછી N1V1 બરાબર N2V2 લેવાનું છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 11 પણ પૂરો. જો તો હવે 12મો પ્રશ્ન જે 1994માં પૂછાયેલો છે, 4.2 ગ્રામ N-3 આયનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? અહીં નીચે આપણને એની સંજ્ઞા વાપરી છે તેનો અર્થ અહીંયા આપી દીધો છે. બોલો તો સૌથી પહેલાં N3 આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર અહીંયા હું 1 લખીશ એમ 1 N3 આયનમાં તો એમાં 3 N છે. Nના N વત્તા N એટલે હું સીધું જ લખી દઉં 3 Nની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વત્તા ઋણ વીજભારનો 1 ઇલેક્ટ્રોન. બરોબર, ઋણ વીજભારના ઇલેક્ટ્રોન. બોલો વિચારો તો હવે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 એટલે કે એક નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો હું 3 વત્તા એનો ઋણ વીજભાર કેટલો છે? 1 તો 1 બરાબર તો 15 વત્તા 1 બરાબર 16 ઇલેક્ટ્રોન થાય. શેમાં? તો તેથી લખી શકું તેથી 1 N3 આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આટલી થઈ. હવે 1 N3 જોજો N3 આયનનું પર આયનીય દળ બરાબર કેટલું થાય? તો આયનીય દળ બરાબર 3N થાય. તો 3 × 7 = 14 થાય ને. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે તો 14 તરી 42 ગ્રામ પર મોલ થાય. બરોબર, એટલે હવે લખાય કે 42 ગ્રામ N3 આયનમાં અહીંયા હું લખું 42 ગ્રામ બરાબર 1 મોલ બરાબર 1 મોલ N3 આયનના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન
બરાબર બોલો એકમાં કેટલા હતા 16 હતા તો આપણે 1 મોલ લીધા 1 મોલ એટલે તો 16 ગુણ્યા Na એવોગેડ્રો અંક લખી દીધો 16 ગુણ્યા Na લખી દીધા તો બોલો આપણને કેટલા લેવાના કીધા છે 4.2 ગ્રામે તો બોલો પદ મૂકીએ તો 4.2 ગુણ્યા 16 ગુણ્યા Na ભાગ્યા 42 બોલો આ મીંડું ઉતારીને અહીંયા 10 લખી દો તો 42 ગયા તો જવાબ 1.6 Na થયા આન્સર તો 1.6 Na છે આર્યો સી આથી વિકલ્પ સી સાચો છે કમ્પ્લીટ ભાઈ જી એડવાન્સમાં તમારે આ રીતે ગણતરી કરીને સાબિત કરવાના હોય છે એમસીક્યુ એટલે હું એ રીતે જ ચલાવું છું બરાબર જી એડવાન્સવાળાને ફાયદો થાય નીટવાળાને ફાયદો થાય બધી રીતે ચલાવું છું તો આ રીતે તમારે જવાબ આખો લખીને સમજાવવાનો છે ત્યાં તો જો એના પછી 13મો પ્રશ્ન મેં લખ્યો છે પ્રમાણિત અવસ્થામાં કદથી 21% ઓક્સિજન ધરાવતી 1 લીટર હવામાં ઓક્સિજનની મોલ સંખ્યા કેટલી ધ્યાન રાખજો તો આપણે પહેલું તો શોધવું પડે 1 લીટર હવામાં ઓક્સિજનનું કદ કેટલું તો હવામાં O2નું પ્રમાણ 21% છે તેથી 100 લીટર હવામાં O2નું કદ બરાબર 21 લીટર તો 1 લીટર હવામાં O2નું કદ બરાબર 1 ગુણ્યા 21 ભાગ્યા 100 બરાબર 0.21 લીટર થાય ચલો આને હું A1 કહીશ હવે આપણને ખબર છે અહીંયા કશું જ નથી આપ્યું તો એસટીપી ધારીને જ ચાલવાનું એસટીપી એ 22.4 લીટર O2ના મોલ બરાબર 1 તો બોલો 0.21 લીટર O2ના મોલ બરાબર તો 0.21 ગુણ્યા 1 ભાગ્યા 22.4 તો ભાગાકાર કરીએ આપણે 0.21 ભાગ્યા 22.4 બરાબર 0.009375 આટલા મોલ થાય એટલે આપણે આ 1 લીટર જે હવા લીધી એમાં ઓક્સિજન હતો 0.21 લીટર અને 21 લીટરમાં એના મોલ હતા 0.0375 તો બોલો અહીંયા આ જવાબ છે આથી વિકલ્પ એ સાચો છે કમ્પ્લીટ તો આ થયો તમારો પ્રશ્ન નંબર 13 ઓકે જો એના પછી 14મો પ્રશ્ન એ આમ ફિઝિક્સનો પ્રશ્ન લાગે છે પણ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં 1995માં સમાવી દેવામાં આવ્યો હતો બોલો ત્યાં એવું પૂછ્યું છે નીચેના પૈકી કઈ રાશિનું પરિમાણ એ દબાણના પરિમાણ જેવું છે બોલો તો દબાણનું પહેલું પરિમાણ લખવું પડે તો દબાણનું પરિમાણ બોલો શું હતું યાદ છે ફિઝિક્સમાં આવી ગયું તો દબાણનું પરિમાણ હતું ml ઇન્વર્સ T⁻²2 શું હતું ml ઇન્વર્સ T⁻²2 ચલો હવે આના જેવું તો દબાણ એટલે શું હતું આપણે હવે જો દબાણનું ખબર છે તો દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ છે બરોબર અને ઇમ્પ્લાઇઝ બળ એટલે શું થાય તો બળ બરાબર દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ થાય અને ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર થાય તો બોલો દબાણનું છે m ઇન્વર્સ T⁻² ગુણ્યા ક્ષેત્રફળ એટલે L² થાય તો ઇમ્પ્લાઇઝ બોલો બળનું શું થઈ ગયું તો ml T⁻². બરોબર, તો આને હું A1 કહીશ. કેમ તો એમાં મેં લીધું હતું, પણ આ બે સરખા નથી. ચલો તો પહેલી એની આવું આમ કરીએ, ગણતરી બધા મુદ્દાની કરવાની. ચલો પછી બી લઈએ, તો બીમાં એકમ કદની ક્ષેત્રફળ, તો એકમ કદનું ઉર્જા છે, એકમ કદની ઉર્જા બરાબર ઉર્જા ભાગ્યા કદ થાય. હવે બોલો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું હતું? તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે ml² T⁻², ml² T⁻², છેદમાં બોલો કદનું ફરીથી પાછું શું થઈ જાય, તો L³ થાય કદનું, અને એના કારણે બોલો આનું શું થઈ ગયું,
તો ml ઇન્વર્સ t⁻². બોલો આને હું કહીશ બી. તો જુઓ જવાબ આપણને મળી ગયો, પણ આપણે હજુ આગળ જોઈએ, કારણ કે જીનીટમાં ઘણી વખત એકથી વધુ ઓપ્શનવાળા સાચા હોય છે. બોલો હવે તો ડી ઓપ્શન ઓટોમેટિક નીકળી ગયો, કારણ કે ઉર્જાનું ને બે સેટ થતું નથી. તો બળનું આપણે લઈ લીધું છે, એકમ કદ ઉપર બળનું આવી ગયું. અહીંયા સોરી આ સી ઓપ્શન છે ભાઈ, મારી ભૂલ થઈ. હવે એ ઓપ્શન ચેક કરી લઈએ. તો બોલો એકમ કદ ઉપર લાગતું બળ, તો બળ ભાગ્યા કદ થાય. હવે બળનું આપણે શોધી કાઢ્યું છે, શું હતું? mlt-2 mlt⁻². કદનું શું થાય? તો L³ બરાબર ml-2t-2 થાય. પણ એ પણ આની સાથે સેટ થતું નથી. આથી બોલો કયો વિકલ્પ સાચો છે? તો વિકલ્પ બી જોઈ લેજો, સાચો છે. બરોબર. ચલો એના પછી 15મો પ્રશ્ન છે, એસટીપીએ 224 ml N2 વાયુ ઉત્પન્ન કરવા H2SO4 સાથે કેટલા ગ્રામ ઝેડએનની પ્રક્રિયા કરવી પડશે? આપણને ઝેડએનનું મોલેક્યુલર પરમાણુ દળ આપી દીધું છે. તો આપણે સૌથી પહેલાં તો પ્રક્રિયા લખીશું. Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. જોઈ લો. હવે આના 1 મોલ સાથે આના 1 મોલની પ્રક્રિયા થઈ આપણને અહીંયા H2 આવશે, N2 નહીં. બોલો 1 મોલ એટલે કે 22.4 લિટર એટલે કે 22,400 ml H2 વાયુ થાય એવોગેડ્રો સિદ્ધાંત અનુસાર. હવે આપણને દળ કીધું છે. હવે એ દળ આપણે મોલમાં ફેરવીએ તો આના 65 ગ્રામ, બોલો આના 98 ગ્રામ થાય આણ્વીય દળ. ત્યારે આપણને 22,400 ml H2 પ્રાપ્ત થાય. બરાબર. તો આપણે તો કેટલો પ્રાપ્ત કરવો છે? તો બોલો 22,400 જોઈએ છે, આટલા ml. અને એ વખતે મંદ H2SO4 કંઈ કહ્યું નથી, એ ડેશ, પણ આપણે આ કેટલું લેવાનું છે એ પૂછ્યું છે. તો બોલો પદ મળી જાય. તો 22,400 ml H2 માટે જરૂરી Zn બરાબર 65 ગ્રામ. તો બોલો 224 ml H2 માટે જરૂરી Zn બરાબર 224 ગુણ્યા 65 ભાગ્યા 22. અહીંયા 100 જુદા પાડી દો, આ ઉડી ગયા, એટલે 0.65 ગ્રામ આન્સર. અને 0.65 ગ્રામ સીમાં છે, જોઈ લો. તેથી વિકલ્પ સી સાચો છે. કમ્પ્લેટ. જોઈ લો. તો અહીંયા તમારો 15મો પ્રશ્ન પૂરો થયો અને એ સાથે સમય 48 મિનિટ થઈ છે. હું 48 મિનિટમાં 15 પ્રશ્નો સમજાવીને જો સોલ્વ કરી શકતો હોઉં તો તમે 1 કલાકમાં 30 પ્રશ્નો રમતા સોલ્વ કરી શકો. માત્ર જરૂર છે વસ્તુને સમજવાની. એના માટે તમારો બેઝિક ક્લિયર હોવો જરૂરી છે. તમને ટેક્સ્ટ બુક આખી આવડતી હશે તો જ તમે જીનીટ સક્સેસ કરી શકશો. દુનિયામાં બીજો કોઈ ક્લાસ એવો નથી કે સીધું જીનીટ ભણાવી શકે. ટેક્સ્ટ બુક આવડે તો જ જીનીટ થાય. એટલે પહેલું ટેક્સ્ટ બુક ઉપર ફોકસ કરો અને પછી MCQની પ્રેક્ટિસ કરો. MCQ જુઓ કે મેં કઈ રીતે જવાબ લાવ્યો છે, એ પ્રમાણે બીજા MCQનું સોલ્યુશન કરો. ઓકે. બીજું હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.